સ્ટુડન્ટ્સ, આજે આપણે આઈ થિંક ઘણા દિવસ પછી હું આ તમને લેસન આપી રહી છું. ઓકે, થોડું કોરોના લીધે. ઓકે, તો આજે આપણે 9મા ધોરણનું જે તમારું કાવ્ય છે, કાવ્ય નંબર 10, આજે આપણે એ ભણીશું. એ ભણતા પહેલા આપણે થોડી આજની જે સિચ્યુએશન છે એની આપણે વાત કરીએ. હવે આજની જે સિચ્યુએશન તમે બધા જ જાણતા હશો કે કોરોના જે પેન્ડેમિક સિચ્યુએશન છે, જે મહામારી ફેલાઈ છે, તો એમાં ઘણા બધા લોકો એવા છે કે જે લોકો ફક્ત ને ફક્ત પોતાનો ફાયદો જોવા માંગે છે. બસ ફક્ત પોતાનો જ ફાયદો જોવે. જેવી રીતે તમે જોતા હો સેનિટાઈઝર, માસ્ક, એ બધામાં ઘણા બધા લોકોએ લૂંટફાટ કરેલી છે. મેડિકલ સ્ટોર વાળાઓએ પણ જ્યારે માસ્ક પહેરવાનું નીકળ્યું ત્યારે N95 નું માસ્ક 150 રૂપિયામાં વેચાતું હતું, રાઈટ? અને હવે જો હવે એની કિંમત 15 કે 20 રૂપિયા થઈ ગઈ છે. ઓકે, અથવા તો 30 ની અરાઉન્ડ હશે. અને એવી રીતે જ એની દવા જે થાય છે એમાં પણ હોસ્પિટલોનો રાફડો ફાટી નીકળ્યો છે. પ્રાઇવેટ હોસ્પિટલ વાળા એમને જેવું મન ફાવે એવો ખર્ચ વસૂલે છે, એવો પેશન્ટો પાસેથી પૈસા વસૂલે છે. એટલે જોવા જઈએ તો માણસાઈ ભૂલાઈ ગઈ છે કે આટલી મોટી મહામારી આખા દેશમાં ફેલાય છે, આખા વિશ્વમાં ફેલાય છે, છતાં પણ જે લેભાગુ લોકો, એટલે કે જે તકનો લાભ લઈને બધાને લૂંટવાના ધંધા કરે, શોષણ કરે અને ફક્ત ને ફક્ત પોતાનો સ્વાર્થ જોવે, તો એવા લોકો ક્યારે પણ એને લૂંટવાની તક મળે ને તો એ છોડતા નથી અને પોતાની માણસાઈ ભૂલી જાય છે, માનવ ધર્મ ભૂલી જાય છે. તમે એક નિબંધ લખ્યો હશે કદાચ, અથવા તો એવું સાંભળ્યું પણ હશે, એક સ્ટેટમેન્ટ, એક સેન્ટેન્સ કે હું માનવી માનવ થાવ તોય ઘણું. ઓકે, કે એટલે કે હું માણસ થઉં તો પણ મારા માટે બહુ છે. પણ આજે માણસાઈ ભૂલાઈ ગઈ છે. હા, એવું પણ નથી કે માણસાઈ દેખાતી પણ નથી. અમુક એવા જગ્યાએ આપણને માણસાઈ દેખાય પણ છે, લોકો બીજાની મદદ પણ કરે છે. પણ અહીંયા કવિ જે વાત કરે છે, કવિનો જે ગુસ્સો છે, જે મનની વેદના છે, જે આક્રોશ છે, એ એવા લોકો સામે છે કે જે લોકો માણસાઈ ભૂલી ગયા છે. એટલે કે જ્યારે માણસને જરૂર પડે અને ત્યારે આપણે એની મદદ ન કરીએ અને પછી જ્યારે એને જરૂર ના પડે અને ત્યારે આપણે એને પૂછીએ 10 વખત કે પહેલા તારે મદદ, કઈ હેલ્પ જોતી હોય તો કહે છે, કઈ હેલ્પ જોતી હોય તો કહે છે, ફક્ત ને ફક્ત ફોર્માલિટી, ઔપચારિકતા, જેને આપણે ગુજરાતીમાં કહીએ અને ઇંગ્લિશમાં આપણે કહીએ તો ફોર્માલિટી, એટલે ખાલી દેખાડો કરવો. કેમ પણ શા માટે દેખાડો કરવાની જરૂર છે? તેને સાચા હૃદયથી જો સાચા દિલથી મદદ કરવી જ હોય તો એને જ્યારે જરૂર છે ત્યારે તું મદદ કર. જ્યારે એને જરૂર નથી ત્યારે આપણે 10-15 વખત એને પૂછીએ શું કામનું. એટલે જ કવિ અહીંયા જે વાત કરવા માંગે છે એવા માણસની વાત કરવા માંગે છે કે જે લોકો બધામાં જ પોતાનો સ્વાર્થ જુએ છે. પછી એવા લોકોની વાત કરી છે જે લોકો સંગ્રહ કરે છે. એટલે કે તમે જોતા હશો કે અમુક વખતે શાકભાજીના ભાવ બહુ જ વધી જાય છે, રાઈટ? અમુક ચીજવસ્તુના ભાવ વધી જાય છે અને એનો સામનો મિડલ ક્લાસ અને ગરીબ વર્ગના લોકોને પડે છે. કારણ કે અમીરોને તો કોઈ ફરક નથી પડવાનો, પણ ગરીબ અને મિડલ વર્ગના લોકોનું શોષણ થાય છે. હવે એ લોકો શું કરે છે? અમુક ઘઉં છે, જે અનાજ છે, શાકભાજી, જે ડુંગળી છે, લસણ છે, એ તો લાંબા ગાળા સુધી સારું જ રહે, એ લોકો સંગ્રહ કરી રાખે છે અને એવી માર્કેટમાં એક એવું વાતાવરણ ઊભું કરે છે કે આ વસ્તુની કટોકટી છે, એટલે કે આ વસ્તુ અત્યારે અવેલેબલ નથી છતાં પણ તમને મળે છે અને એ મોંઘા ભાવે વેચશે અને લોકો શું વિચારશે કે આખા માર્કેટમાં નથી અને જ્યાં મળે છે તો એ લઈ લેવું સારું. એટલે શું થાય છે? એ વસ્તુનો ભાવ ઉચકાઈ જાય છે. તમે જોતા હશો કે આજે થોડા દિવસ પહેલાનું જ આપણે ઉદાહરણ જોઈએ. તમે તો શાક નહીં ખરીદતા હોય એટલે નહીં ખબર હોય. ડુંગળી 50 રૂપિયાની 5 કિલો વેચાતી હતી. આઈ થિંક 15 કે 20 દિવસ થયા હશે એ વાતને. પછી ડુંગળીનો ભાવ એકદમથી ઉચકાઈ ગયો. હવે જ્યારે ડુંગળી સસ્તા ભાવમાં વેચાતી હતી ત્યારે ખેડૂતોને ભાવ નહોતા મળતા, ત્યારે બધાએ ડુંગળી સસ્તામાં કાઢવી પડી, પોતાનો નફો ન જોઈને. અને આજે શું કરે છે? એ ડુંગળીનો એ લોકોએ સંગ્રહ કર્યો છે, વેપારીઓએ, શાકભાજી વાળાઓએ, અને એ જે ડુંગળી સસ્તા ભાવે જે લીધેલી છે એ ડુંગળી આજે એ લોકો 50 રૂપિયાની 2 કિલો, 60 રૂપિયાની
લોકો માણસાઈ ભૂલી જાય છે અને પોતાનો સ્વાર્થ સાધે છે. બસ પોતાને પૈસા મળવા જોઈએ, બાકી બધું જોડે કઈ લેવા દેવા નહીં. માણસ મરી જાય, ભૂખ્યો રહે, અનાજ સડી જાય, ભલે ગરીબોને ખાવાનું ના મળે, એની જોડે માણસને કોઈ લેવા. એવા લોકો, એવા સ્વાર્થી લોકો, લોભી લોકો, લાલચુ લોકો છે કે એ લોકોને જરા પણ દયા નથી આવતી. બસ ફક્ત ને ફક્ત પોતાનો ફાયદો, એટલે કે પોતાનું કામ નીકળવું જોઈએ. બાકી બધી દુનિયામાં જે લોકો જે કરવું હોય કરે, મારે એની જોડે કાંઈ લેવા દેવા નહીં. એવા લોકો આજે પણ છે દુનિયામાં. ઓકે, તો આવું જ જે કાવ્ય છે એ આજે ભણવાના છે આપણે, જેના કવિ છે પ્રિયકાંત મણિયાર. ઓકે, કાવ્યનું જે નામ છે એ લોકો એટલે અમીર વર્ગ. અને જો કે બધા અમીર આવા નથી હોતા, અમુક છે જે લાલચુ છે, લોભી છે, સ્વાર્થી છે, અને એવા લોકોની વાત કરીએ છીએ જે લોકો સ્વાર્થ પોતાનો જોવે છે, ફક્ત ને ફક્ત પોતાનો સ્વાર્થ. અને એવા લોકોની વાત કરીએ છીએ જે લોકો સંગ્રહ કરવામાં માને છે અને ખોટી અછત ઊભી કરે છે. અને આજે આપણે જોઈશું એમાં જે શબ્દાર્થ છે એ જોઈશું. વાર એટલે 3 ફૂટ જેટલું માપ, 3 ફૂટ જેટલું માપ. એક વાર એટલે આપણે 90 સેન્ટીમીટર માપી શકીએ. ઓકે, એટલે 3 વાર એટલે 9 * 27 એટલે 270 સેમી. 3 વાર, સોરી, એક વાર એટલે 90 સેમી. ઓકે, ઔષધ એટલે કે દવા. આપણે જે મેડિસિન લઈએ છીએ, આયુર્વેદિકમાં પણ ઘણી બધી દવાઓ છે એની વાત કરી છે. ધાન એટલે અનાજ, આપણે જે ઘઉં, ચોખા, બાજરીને એ કઠોળ ખાઈએ છીએ એ બધું. સણનો મોટો થેલો એટલે કે કોથળો. તમે જોતા હશો કે ઘઉં ભરેલા હશે તો ઘઉંનો જે કોથળો હોય છે કથ્થાઈ કલરનો, એની વાત કરેલી છે. ઉધઈ તમે જોતા હશો કે લાકડામાં જો એ ઉધઈ થઈ જાય તો આખું લાકડું એ સળાવી દે છે. ઓકે, આખું લાકડું પછી આપણે કોઈ ઉપયોગમાં નથી આવતું. એટલે કે લાકડું કોરી ખાતો 1 કિલો, 1 ઇંચી. ઓકે, હવે આ તો રહ્યા આના શબ્દાર્થ. ઓકે, હવે આપણે જે પોયમ જોઈશું અને એના કવિ વિશે થોડું જાણીશું. પ્રિયકાંત પ્રેમચંદ મણિયારનો જન્મ વિરમગામમાં અને તેમનું વતન અમરેલી હતું. આ બધું કાઠિયાવાડની સાઈડ છે. તેમણે 9 ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો હતો અને ચૂડીઓ બનાવવાનો વ્યવસાય કરતા હતા. ચૂડીઓ એટલે કે આ નીચે ચૂડીઓ હાથમાં પહેરવાની જે ચૂડી હોય છે એ. છંદો પરનું પ્રભુત્વ એમનું બહુ જ સરસ હતું, ગજબનું હતું. એમણે ઘણા બધા ગદ્ય કાવ્યો પણ લખ્યા છે અને સાહિત્ય અકાદમી દિલ્હીના પુરસ્કારથી સન્માનિત પણ થયા છે. ઓકે, હવે આપણે જે કાળા બજાર આપણે કરીએ છીએ, કાળા બજાર એટલે કે જ્યાં લૂંટવાના ધંધા થાય. ઓકે, વસ્તુઓ મોંઘા ભાવે વેચાય, બરાબર, એ લોકોએ સંગ્રહ કર્યો હોય સસ્તા ભાવમાં અને આપણે પ્રજાને આપે મોંઘા ભાવમાં. તો કાળા બજારી લોકોની વાત કરી છે, સંગ્રહ કરવા વાળાની, શોષણ કરવા વાળાની અને સ્વાર્થી જે લોકો છે એવા માણસોની વાત કરવામાં આવી છે. જોઈએ આપણે. એ લોકો પહેલા કાપડના ટાંકા ભૂલી રાખે છે, પછી જ્યારે માણસ ફાટી જાય છે ત્યારે વાર વેચે છે. જુઓ, હવે કે છે ને કે પ્રેમચંદની કહાની છે હિન્દીમાં, એમાં 2 પાત્રો હોય છે. એનું મને અત્યારે એક્ઝેક્ટ નામ યાદ નથી આવતું, ગોરી અને એક છે પણ અત્યારે એક્ઝેક્ટ યાદ નથી આવતું. તો એ લોકોને એટલી ગરીબી હોય છે એ આજથી કંઈક 50-70 વર્ષ પહેલા કે એ લોકોને કફન પણ નસીબ નથી થતું, એટલે કે મર્યા પછી એમને કફન પણ નથી મળતું. તો એવું જ અહીંયા કહે છે કે શું કરે છે લોકો, અમીર વર્ગના લોકો અથવા તો વેપારીઓ જે મોટા છે એ લોકો ટાંકા ભરી રાખે છે. ટાંકા એટલે કે એક આખું તમે એવું કહી શકાય કે એક ફાળિયા વિનાનું આખું બહુ જ લાંબુ કપડું. તમે કંઈક ક્યારેક પપ્પા જોડે અને મમ્મી જોડે ગયા હશો તો એ લોકો જે ડ્રેસનું કાપડ લેતા હશે તો એક ટાંકામાંથી ફળાવે છે. તો એમાંથી કંઈક 2 મીટર 3 મીટર કાપી આપે છે. પછી એવી રીતે પેન્ટ શર્ટના કાપડમાં હોય છે તો એ કંઈક ટાંકા કબાટમાં ગોઠવેલા હોય છે, એમાંથી આપણે જે કલર લઈએ એમાંથી એ 2 મીટર કાપી આપે. એમાં ખાસા 50 આઈ થિંક મને એટલું બધું યાદ નથી પણ 40 મીટરનો એક ટાંકો હશે, એમાંથી 2 મીટર 3 મીટર જેવી જરૂરિયાત હોય એવી એવું એ ફાડી આપે. એવા જ કપડાના ટાંકા એટલે કે કપડાની આખું એમની પાસે એક સંગ્રહ કરી રાખે છે, ભરી રાખે છે પોતાની દુકાનમાં મારો. પણ જ્યારે માણસ મૃત્યુ પામે છે ત્યારે એ થોડું વેચે છે,
પણ જ્યારે એ માણસ જીવતો હતો અને એને કપડાની જરૂર હતી, જ્યારે એની પાસે કપડાં પહેરવાના નહોતા, એ જીવતો હતો, ત્યારે આ લોકો એને કપડાં પહેરવા નહોતા આપતા અને એનું હસી મજાક પણ ઉડાવતા હતા. અને જ્યારે એ મરી જાય છે ત્યારે એ લોકો જે કપડાં એમને પહેરવામાં કામ લાગતા હતા એ જ કપડાં એમને મર્યા પછી એમને કફન માટે વેચે છે. એટલે કે કવિ કહેવા માંગે છે કે જ્યારે એને કપડાં પહેરવા માટે જોતા હતા ત્યારે તમે આપ્યા નહીં, અને હવે મર્યા પછી એ શું કરશે. ઓકે, બીજો પેરેગ્રાફ. એ લોકો પહેલા ધાન્યના કોથળા ભરી સીવી રાખે છે, પછી જ્યારે માણસ સડી જાય છે ત્યારે કિલો કિલો વેચે છે. એ લોકો, હા, આ બે લાઈન જોઈ લઈએ. હવે જુઓ, જેવી રીતે મેં વાત કરી હતી પહેલા જ કે અનાજનો સંગ્રહ કરી રાખે છે, કોથળા ને કોથળા. તમે પેપરમાં ઘણી બધી વખત વાંચ્યું હશે કે વરસાદના લીધે સરકારે આટલું અનાજ ભરેલું હતું અને વરસાદના લીધે એ અનાજ સડી ગયું, અને એ આઈ થિંક ક્વિન્ટલ, મણ, ઘણા બધા મણ હોય છે. એક મણમાં 20 કિલો ઘઉં હોય છે, એવી રીતે ક્વિન્ટલમાં આઈ થિંક 50 કિલોગ્રામ જેટલા ઘઉં હોય છે. તો એવા ઘણા બધા કોથળાઓ સડી જાય છે અને એ અનાજ, એ સડેલું અનાજ કોઈને કામ નથી આવતું. અંતે એ લોકોને ઢોરને ખવડાવી દેવું પડે છે. તો કે છે કે આ સરકાર, અમીર વર્ગના લોકો બધા અનાજનો સંગ્રહ કરી રાખે છે, પણ જ્યારે માણસ ભૂખ્યો હોય છે, એક ગરીબ ભૂખ્યો હોય છે, ત્યારે એને અનાજ ખાવા નથી મળતું. અને પછી શું કરે છે, જ્યારે એ સડી જાય છે, એટલે કે સડી જાય કે મીન્સ કે જ્યારે બીમાર પડી જાય છે અથવા તો ભૂખે મરે છે, રાઈટ. એના પેટમાં આગ હોય છે, એટલે કે પેટમાં એટલી બધી ભૂખ લાગેલી હોય છે ગરીબ, પણ છતાં પણ આ લોકો એમને અનાજ નથી આપતા અને પછી ભૂખે મરે છે. એ વખતે એ કિલો કિલો અનાજ વેચવા કાઢે છે. હવે એ શું કામ? માણસ જ્યારે ભૂખે મરે ત્યારે એને અનાજ વેચે છે અને ઊંચા ભાવે વેચે છે. જે મેં પહેલા તમને કીધું હતું કે સંગ્રહ કરી રાખે છે અને પછી જ્યારે એવું માર્કેટમાં એક વાતાવરણ ઊભું કરે છે કે આની અછત છે અને પછી ઊંચા ભાવે વેચે છે. જ્યારે ગરીબ ભૂખે મરે છે, માણસ ભૂખે મરે છે, ત્યારે એને કિલો કિલોએ વેચે છે. કેમ? કારણ કે એમાંથી વધારે નફો રળી શકે, વધારે પૈસા કમાઈ શકે. તો આવું ન કરવું જોઈએ, રાઈટ. જ્યારે માણસને જરૂર હોય ત્યારે તમે એના કામમાં આવો, જ્યારે માણસને જરૂર નથી તો ત્યારે એના કામમાં આવીને તમે શું કરશો? કયું પુણ્ય કમાવશો? પણ જ્યારે એના કામમાં આવશો તો ઉપરવાળો પણ જોવે છે, રાઈટ. તો તમને પણ ક્યારે જરૂર પડે તો ત્યારે તમારી માટે પણ એ માણસ મોકલે જ છે. અનુભવ ન થયો હોય તો કરી જો, થશે તમને અનુભવ. જો તમે કોઈની મદદ કરી હશો તો તમને પણ આનો અનુભવ થશે. એ લોકો પહેલા ઔષધની શીશીઓ સંગ્રહી રાખે છે અને માણસ જ્યારે ફૂટી જાય છે ત્યારે થોડી થોડી રેડે છે. હવે આ જે પંક્તિ છે, બે લાઈન, એમાં કહેવા માંગે છે કે જ્યારે ઔષધ એટલે કે દવાની શીશીઓ ભરી રાખે છે, એટલે કે દવાઓનો સંગ્રહ કરી રાખે છે, ઇન્જેક્શન, બોટલ, આ બધું જ સંગ્રહ કરી રાખે છે. ઓકે, તમે મોટી મોટી હોસ્પિટલમાં જોતા હશો, પ્રાઇવેટ હોસ્પિટલમાં, સરકારી હોસ્પિટલ, એ લોકો સંગ્રહ કરી રાખે છે. અને પછી શું કરે છે, જ્યારે માણસ મરી જાય છે અથવા તો જ્યારે બીમાર પડી જાય છે, ખાટલામાં પડી જાય છે, ત્યારે એના મોઢામાં થોડી થોડી કરીને રેડે છે. પણ એવું શા માટે કરવું જોઈએ? જ્યારે ગરીબ વર્ગ જે હોય છે અને એમને જ્યારે દવાની જરૂર હોય છે તો ત્યારે એમને આપો. એ જ્યારે એન્ડ સમયે જ્યારે ખાટલામાં પડી જાય છે, મરવાની તૈયારી છે, ત્યારે એના મોઢામાં દવા આપવાનો શું અર્થ? ત્યારે એ દવા કાંઈ જ અસર ના કરે. પણ જ્યારે જે સમયે એને જરૂર છે ત્યારે એ લોકો ઊંચા ભાવ રાખે છે, વધારે ભાવ રાખે છે. અને પછી ગરીબ તો એ ખરીદી ના શકે અને પછી થાય છે શું? અંતે એને દવા ના મળવાથી સમયસર એ મોતના મુખ તરફ ધકેલી જાય છે અને છેવટે એનું મૃત્યુ થાય છે. અને પછી ત્યારે એ સમયે એના મોઢામાં દવા મૂકવાથી એ જલ્દી રિકવર નથી થતો, જલ્દી સાજો નથી થતો. એટલે કે કહે છે કે જે સંગ્રહ કરી રાખ્યો છે અને એ સમયે જરૂર છે માણસને, પણ એ સમયે તમે આપતા નથી અને જ્યારે નથી જરૂર ત્યારે તમે એને દવા આપો છો, શું કામની?
કામની નહીં, રાઈટ? તમને પણ જ્યારે ભૂખ લાગે ને ત્યારે ખાવાનું ન મળે અને જ્યારે ભૂખ મરી જાય અથવા તમે ઊંઘી જાઓ, તમને ભૂખ લાગે છે અને ભૂખ એ વખતે તમને નથી મળતું, એક દિવસ સુધી નથી મળતું, 2 દિવસ સુધી નથી મળતું, ત્યારે શું હાલત થાય છે, રાઈટ? ત્યારે તમને કોઈ ના પૂછે ત્યારે કેવું લાગે છે? જ્યારે તમારું પેટ ભરેલું ભરેલું હોય અને ત્યારે તમે 10 જણા પૂછે કે ખાવું છે ત્યારે શું ફાયદો, રાઈટ? તો એવું છે એ લોકો છે જ નહીં. એ તો છે નોટોને ખાઈ ઉછળતી ઉદય, બીજું એને કાંઈ ભાવતું નથી. શું કહે છે કવિ? એ લોકો ઉપર કટાક્ષ કર્યો છે કે એ અમીર વર્ગના લોકો, એ સંગ્રહ કરનારા લોકો, એ જે લેભાગુ અને લાલચુ લોકો, જે લોકો હંમેશા પોતાનો સ્વાર્થ જોવે છે, પોતાનો નફો જોવે છે, પોતાનો જ ફાયદો જોવે છે બધી વાતોમાં, એ લોકો નથી, એટલે કે માણસો નથી. એ માણસાઈમાં આવે જ નહીં. કારણ કે માણસ બીજાની હેલ્પ કરવા માટે હંમેશા તત્પર રહેવો જોઈએ, હંમેશા નિસ્વાર્થ ભાવે સેવા કરવી જોઈએ. એમાં એને કોઈને સ્વાર્થ રાખવાની જરૂર નથી. ઓકે? અને એવા લોકો જે સંગ્રહ કરવાવાળા સ્વાર્થી લોકોને એના જોડે એમને સરખામણી કરી છે કે એ લોકો એવા છે કે જે નોટોને ખાય છે. એટલે કે એ એવા પ્રકારની ઉદય છે કે જે લોકો બસ એમને નોટો જ ખાવા જોઈએ છે, રાઈટ? એ એવા પ્રકારનો કીડો છે કે જેમને ફક્ત બીજું કશું ભાવતું નથી. એ લોકો ફક્ત પૈસાના પૂજારી છે, ફક્ત ને ફક્ત સંગ્રહ કરવાના પૂજારી છે, જેથી સમય આવે ત્યારે લોકો એનો ફાયદો ઉઠાવી ઊંચા ભાવે એને વેચી શકાય. એટલે કે કહે છે કે નોટો ખાઈને ઉછળતી ઉદય છે. એટલે કે જે રીતે ઉદય જેવો અહીંયા હોય છે, લાકડામાં થાય છે, તો એ લાકડું ખાઈ પોતાનો ગુજારો કરે છે. એવી રીતે અહીંયા જે લાલચુ લોકો છે એ નોટો ખાઈને મોટા થનારા લોકો છે. એવી રીતે એમની સરખામણી કરી છે, ઉદય જોડે સરખામણી કરી છે. ઓકે? અને એમને નોટો સિવાય કાંઈ ભાવતું નથી. એટલે કે અમીર થવામાં જ રસ છે, પોતાનો ફાયદો અને નફોમાં જ રસ છે, બાકી એમને બીજા કંઈ જ ભાવતું નથી, બીજા કોઈમાં રસ નથી. ના તો એમને કોઈની સમાજ સેવા કરવામાં રસ છે, ના કોઈની મદદ કરવામાં રસ છે, ના એમને કોઈના પર દયા દાખવવામાં રસ છે, કે ના એમનામાં કોઈ પ્રેમ કે કરુણા લાગણી જેવું કાંઈ હોતું નથી. મારે હવે કવિ એમની વાત કરે છે કે મારે કવિ થવું જ નથી, ભારે અસર કરનારી જંતુનાશક દવા થાવ તોય બસ. જો હવે કવિ એવું કહે છે કે મારે કવિ નથી થવું, કારણ કે કવિ પોતાની આસપાસ જે દુનિયા છે, જે એમને જોયું હશે, એને જ અહીંયા વર્ણવ્યું છે. કારણ કે માણસને જ્યાં સુધી અનુભવ ના થાય ત્યાં સુધી એ આટલા સચોટ શબ્દોમાં ના લખી શકે. ઓકે? પોએમની રચના ના કરી શકે, પણ એમને આ બધું એમની આસપાસ જોયું હશે. એટલે આ બધું જે આટલી બધી જે વણસેલી પરિસ્થિતિ જોઈને કવિને મનોમન એમને દુઃખ થાય છે કે મારે કવિ નથી થવું, મારે જંતુનાશક દવા થવું છે. કેમ? કારણ કે તમે જાણતા જ હશો કે જંતુનાશક દવાથી આપણે એનો છંટકાવ કરીએ તો જે કીડા હોય છે એ મરી જાય છે, રાઈટ? તો આ જે અમીર વર્ગના લોકો છે એ પણ એક ઉદય જ, નોટો ખાનારી ઉદય જ છે. નોટો લઈને પોતાનો સ્વાર્થ સાધે છે. તો કવિ એવું કહે છે કે હું જંતુનાશક દવા થઈને આ બધા ઉપર છંટકાવ કરીને આ બધા લોકોનો નાશ કરવા માંગુ છું, કે જે લોકો સ્વાર્થી છે, લાલચુ છે, ફક્ત પોતાનો સ્વાર્થ જોવે છે. તો આ લોકોનો હું નાશ કરવા માંગુ છું. જંતુનાશક દવા થઈને હું આ કીડાઓનો હું નાશ કરવા માંગુ છું, મારવા માંગુ છું, જેથી દુનિયામાં સ્વાર્થ ના રહે, લોકો ગરીબોનો ફાયદો ના ઉઠાવે, લોકો મધ્યમ વર્ગના લોકોની મજબૂરીનો ફાયદો ના ઉઠાવે. ઓકે? તો આપણે જોયું કે આ જે કવિતા છે એમાં પ્રિયંકા મણિયારે જે વાત કરી છે એ બહુ જ સચોટ વાત કરી છે અને બહુ જ સરળ શબ્દોમાં વાત કરી છે. આજે પણ દુનિયામાં એવા માણસો છે અને આપણને પણ ઘણી વખત એનો અનુભવ થતો હશે. ઓકે? મારું જ એક એક્ઝામ્પલ આપું છું. મારી એક ફ્રેન્ડ હતી, તો અને એની પણ એક બેસ્ટ ફ્રેન્ડ હતી. ઓકે? તો એ જે હતી એને એવું કીધું કે મને થોડા પૈસાની જરૂર છે. ઓકે?
તો બહુ જ ખાસા 10-15 વર્ષ જૂની, અને પણ એને કીધું પણ ખરું, કદાચ ફોન દ્વારા કીધું હશે કે મેસેજ દ્વારા, મને ખબર નથી, પણ આ વાત મને એને કીધી તો મને પણ લાગ્યું કે યાર આ દુનિયામાં પણ એવા માણસો છે જે ફક્ત દેખાડો કરે છે. જ્યાં સુધી એને જરૂર નહોતી ત્યારે પેલી ફ્રેન્ડ એને પૂછતી હતી કે તને ગમે ત્યારે જરૂર પડે તો મને કહેજે, શરમમાં ના રહેતી, જ્યારે પણ જરૂર પડે પૈસાની કંઈક કઈ હેલ્પની તો મને કહેજે. તો ખરેખર એને એક દિવસ હેલ્પની જરૂર પડી. એને કીધું થોડા પૈસા મને જરૂર છે, હું તને આટલા થોડા દિવસમાં અરેન્જમેન્ટ કરીને આપી દઈશ. તો પેલીએ કીધું હશે કે સારું હું તને કહું. પેલીએ રાહ જોઈ, 1 દિવસ 2 દિવસ રાહ જોઈ, કોઈ રિપ્લાય ના આવ્યો. ઓકે, પછી એને સમજાઈ ગયું કે આ તો ફક્ત એનો દેખાડો હતો, આ તો ખાલી ફોર્માલિટી હતી. તો આજે પણ એવા માણસો છે. ઓકે, પણ આપણે એવા માણસો નથી બનવાનું, અને આપણે એવા માણસોથી દૂર રહેવાનું છે. ઓકે, આપણે સારા માણસોનો કોન્ટેક્ટ કરીએ, એમના સંપર્કમાં રહીએ, અને એવા જ લોકોની આપણે મિત્રતા રાખીએ જેના દિલમાં પ્રેમ છે, લાગણી છે, અને જરા પણ લાલચ નથી, જે નિસ્વાર્થ ભાવે સેવા કરવામાં માને છે. ઓકે, આ થયું આપણું લેસન. ઓકે, કંઈ પણ સમજણ ના પડી હોય એક વખત પૂરેપૂરું લેસન વાંચી લેજો, ક્વેશ્ચન આન્સર તમે તમારી નોટબુકમાં નોટ ડાઉન કરજો, અને કંઈ પણ સમજણ ના પડે તો જરૂરથી જણાવશો. ઓકે, જરૂરથી કહેજો, તો આપણે પ્રોબ્લેમ સોલ્વ કરી શકીશું. થેન્ક યુ સો મચ.